तेरी जीत मेरी जीत, तेरी हार मेरी हार, सुन ले मेरे यार, जान से भी खेलेंगे, तेरे लिए ले लेंगे सबसे दुश्मनी, ये दोस्ती हम नहीं तोड़ेंगे, ये दोस्ती हम नहीं तोड़ेंगे. हमारे બે જણા ભેગા થઈને ચા ના પીએ ને તો બપોરે ખાવાનું નહીં ભાવતું. હા, એવી તો આપણી ભાઈબંધી છે. અને ગફૂર હું શું કહું છું બરોબર, ના હોય ને તો હેડ આપણા ઘેર આજે તાર ભાભી કહેતી હતી હું કે ના હોય તો શીરો ને મગ ને બનાવું. ના ના ભાઈબંધ, તું જેવી વાત કરે છે. તું મારા ઘેર હેડ ખાવા, હું તને ખવડાવું આજે. ના, તું મારા ઘેર ખાય તો હું તારા ઘેર આવ્યો કાલે ખાવા. જેવી વાત કરે છે. આજે તારા ઘેર વધવાનું નહીં, જો મારા ઘેર ખાવાનું છે. તારા મારા ઘેર આજે ખાવાનું છે. હારું હેડ, કશો વાંધો નહીં. આજે તારા ઘેર પણ હોજુ મારા ઘેર, કશો વાંધો નહીં. બરોબર ને? હારું હારું. જો હું તારા ઘેર ખાયો પછી ચા પીવા મારા ગંગાથી મારા ઘેર આવવું પડશે. કશો વાંધો અને નહીં. આજે ખાવાનું આપણા ઘેર. હા, હા. એક દાડો તો આ ગરીબના ઘેર ખવાય. તું ગરીબ નહીં, ગરીબ નહીં કહેવાનો. આજ છે ને તારા મુઢ ગરીબનો શબ્દ ના બોજો. તું તો મારા માટે કરોડોમાં એક છે, બરોબર? એટલે આજ પછી જો ગરીબ મોટા શબ્દો આવે ને તો આપણા બેની ભાઈબંધી તૂટી જાય છે. નહીં કહું ભાઈ શામ, લે કદી નહીં કહું. અને હું કહું છું તાર ભાભી કહેતી હતી ના હોય તો કે તેલ લઈ આવો, તે ઘેર જઈને પાછું જવું પડશે દુકાન અને 50 રૂપિયાનું તેલ લઈ આવવું પડશે તાણે. એટલે હું હોય ને તું ગલ્લત બાંધી લઈને તેલ લેવા જઈએ. અમે લાવવું તો પડશે કે ભાઈબંધ? શરમ જેવું શક્ય નહીં. ના હોય તો મારા ઘેર આય, તેલનો ડબ્બો પડ્યો છે, તું તાર તેલનો ડબ્બો જ લઈ જા. ના, ડબ્બો નહીં લઈ જાઉં, માપનું લઈ જાઉં તેલ. ના તું યાર પેલા એ કરીએ. પણ હું કહું છું ગલ્લાથી હું લઈ આવું છું. ગલ્લતથી નહીં લાવવાનું. હું બેહ્યો છું ત્યાં સુધી તારે રૂપિયો નહીં ખર્ચવાનો. લે હા હા, ના હોય ને તો આ ભેંસોને પાવાનું છે તે પૈ કાઢવા દે ને. હા, પૈ નાખું ભેંસો એટલા. કરતા હતા રે ભાઈ. કોઈ નહીં કીધું, અમુક ભેંસો પાઈ દઉં. બેસો પાતા હતા. ઓ બેહો બેહો. હો એ ભાઈ અચાનક આબુ પર ફોન બોને કર્યો ના, કશું સમાચાર ના મોકલાયા ને? અચાનક આબુ પર એવું જ હતું. એવું હતું એમ? સારું કર બેજો, હું ગોદરું લાવું. કારણ કે વેવાય અમને નહીં ચાલાયું એટલે વેવોને કહી દેવું ચોખવેર બંધ વાત જ કરી દેવી છે ને આજે. મેમોન ઉભા થઈ ગયો. હો બેહો બે ભાઈ. યાર માજી બૂમો પાર પાર કરતા હતા એટલે મૂકડું ના હોય તો વેવાઈ ના એકન જીયાવા જ દે મને. ના ના, આબુ જ પડક. મારે નવરે નહીં હાલ ને કે હું આબાનો જ હતો ઈકણ. હા કીધું ના હોય તો જતા આવું ને વેવાઈની ખબર લેતા આવું. હું સાવે ભાઈ કયો માજી કમ્પ્લેટ છે કે નહીં? માજી શું સારું છે. ચાલ આ માજી મને વળી બૂમો પાડતા તો 2 દાડા થી હા કે ગમે તે કર, તું છોકરાને પહેરાઈ દે તો આટલો અવસર ખરો ને હું જોતી જાઉં. અને મારે બાયરી જોવી છે આટલો છેલ્લી વાર તું આટલો કે અવસર જોતી જાઉં. મેં માજીને કીધું પાછું બરોબર. મૂકડું વેવાઈ ના એકન હું જતો આવું, ના હોય તો અઠવાડિયામાં સગવડ કરીને અને પહેરાઈ દે તો તાર લગ્ન જોતો જો. આમ હું ઉંમર થઈ જાય ને એટલે મને એવું લાગે છે કોઈ વધારે કાઢે એવું લાગતું નહીં. રે ભાઈ એ તો વાત બરોબર છે, પણ હું કહું છું હા ના હોય તો મારો 12 મહિના હા ખાઈ જો તો સારું છે. સગવડ થોડી ઓછી છે કે એટલે. હું હવે વાત કરો છો તમે? 12 મહિના નહીં ખમાય એવું. મારા માજી કાલ જતો રહ્યું તો સપનું અન તો અધૂરું રાખે. વાત સાચી છે વેવાય, પણ સગવડ નહીં ઓછી છે એટલે. જો અઠવાડિયામાં 10 દાડામાં તો વેવાય વિવાહ કરવા પડશે. વેવાય સગવડ ઓછી છે એટલે. તો વેવાય સગવડ તમારે ઓછી હોય ને તો મારે હગું રાખવું નહીં. જો હું ગમે ત્યાં બીજા વર્ગાડીને અને છોકરાને પહેરાઈ દઉં, પણ માજીને અવસર જોઈને જ જવાનું હતું. વેવાય હું તો હું કહું છું ખોટું હગું તોડતા નહીં. ખાસો વરસ થઈ ગયો હગું રાશે ને તમે તોડી નાખો તો પણ તમે તમારી શાને સગવડ થા. અરે વેવાય ખાલી 12 મહિના વાત જો. ના 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 12 મહિના મારે વાત નહીં જોવા એવી.
જો હગું તો અમે મારે નહીં રાખવું. તમે તાર એ વેવાઈ સોરી પહેરાવે મારા હગું નહીં રાખવું. વેવાઈ ઉભા રહો. કશો વાંધો નહીં. સારું હેડો તો સગવડ કરીએ છીએ. આમ હગું તોડી નાખો તો પછી મારા સોરીનું શું થાય એટલે હારું કશો વાંધો નહીં હેડો હો. મારે ઈવન ઈચ્છા પૂરી કરવી પડે. કશો વાંધો નહીં. ઈવન જતા જતા આટલો અવસર કરી દેવનું. કશો વાંધો નહીં થઈ જા હો. થઈ જાય હા હો કમ્પ્લીટ. તો હું તો કેવું તારીખ નક્કી કરી જ નાખીએ અને લગ્ન કરી નાખીએ. ના હોય તો વેવાઈ તારીખ લઈ લઈએ. આ તારીખ પણ આ ખાલી જો આ ત્રીજો મહિનો ખરો ને એની 8મી તારીખ આમ તો ચાલે એવું છે. મુહૂર્ત સારું છે એમ કેવું. આમ તો હું તો શું કહેતો હતો હા ના હોય તો મહિનો ખેંચી નાખ્યો તો 5મા મહિનામાં રાખ્યું હોત તો હવે મારે મહિનો ખેંચાય એવું નહીં. આરે અઠવાડિયામાં લગ્ન લેવાનો છે. તમારે સગવડ કરવી હોય તો કરી મેલજો બરોબર. કશો વાંધો નહીં. તમને ગમાય ખરું તાર મારે કરવી તો પડશે જ કે વિવાહ. ફાઇનલ આ તારીખ ને હા, કશો વાંધો નહીં. તારીખ ફાઇનલ. તો હું જઉં તા ને હારું. સગવડ બગડ કરવા માંડું. ના હોય તો રોકડ રોટલા ખાઈ ના નહીં ખાવા રોટલા. રોટલા ઘણા ખાધા છે. સારું હેડો કશો ઓવા. વાંધો નહીં. સારું મારે એમ બધાને જઈ યાદ શકવાનું. આવજો મારી. હા હા હું મારે કીધું જઈને સગવડ કરવી પડશે કે હાર હાર. હા હું કરવાનું કયો આ વેવાઈને કીધું 12 મહિના આખો હાલ સગવડ નહીં પણ વેવાઈ કે મારા નહીં રવાય એવું. મારા કે વિવાહ કરવા પછી માજીની છેલ્લી ઈચ્છા છે. અમે ઈચ્છા તો પૂરી કરવી પડે કે અને મારી છોરીનું હગું તૂટી જાય તો પાછા ગમો વાતો કરે કે ઓનો હું કશે તે હગું તૂટી ગયું. આમાં મોડ હગું થયું હોય ને તૂટી જાય તો કેટલો વખો આવે હગું કરતા. ના હોય તો ગમે તે કરીને વેવાઈને કીધું તો સમ સગવડ તો કરવી પડશે કે હાલ તો 1 રૂપિયો નહીં પણ અમે શું કર્યું ગમે તે કરીને સગવડ કરવી પડશે. કોક કરવું પડશે. ગફૂર શિખર ઘેર શકે નહીં. ગફૂર એ ગફૂર આય ભાઈ આય. તને કોઈ ખબર નહીં પડતી આજકાલ આપતા નહીં. હું આવે કોમ એવું છે ને હા. આ બાજુ આવવાનું મન જ નહીં થતું એવું. એવું બધું કોમા ભાઈબંધ છે ઇમ્પોર્ટન્ટ. જબરું કોમ આવી ગયું છે એટલે કોમ બોલો બીજું શાંતિ. બસ મારે તો શાંતિ છે પણ તારે કે કેવું છે? હા આપણા એ કમ્પ્લીટ જ છે. કોઈ બસ દુઃખ તારે, નહીં, કોઈ કોઈ દુઃખ તકલીફ નહીં. કોઈ તકલીફ નહીં. ના ના કશું એ નહીં. કોઈ તકલીફ હોય ને તો બે ફિકર કે તારો ભાઈબંધ બેહ્યો છે એનાથી ગભરાવાનું નહીં. ના ના લગી જાય નહીં કોઈ નહીં. બસ આવ સમજો સાચું કીધું ને? સાચું આ તો હું છે થોડું તાવની અસર છે એટલે એવું લાગે. તને તાવ આવ્યો છે? ઓહ લે, હેર હાથ દવાખાને જવું પડશે. દવાખાને જવાની જરૂર નહીં ભાઈબંધ બે. એ તો ઉતરી જશે ગોળી લાવે તો. એમ નામ ના ઉતર દવા કરવી પડે. ના ઘેર થોડી દેશી દવા કરી છે તે ઉતરી જાય તો ચિંતા નહીં તો. કમ્પ્લેટ ને? હા ચાબા મેલું ના ચા નહીં મેલો રવા દે કે તા પીને જ આવ્યો. પીને આવ્યો? હો વાહ. ખાવાનું કહી દઉં. ના આમ હું ના બસ ઘેર વાધેલું પડી રહ્યા ભાઈબંધ બેસ. તું ચિંતા કરે નહીં હોય શાંતિથી આવ્યો છે તે ખાઈને અને આરામ કરી અને પછી જજે બરોબર? બે હા. ભાઈબંધ કે કોઈક દુઃખ હોય તો કહેજે પણ કીધા જેવું નહીં. હું કહું આમ જીભ નહીં ઉપરથી કહેવામાં આમ થતું નહીં મન કે ભાઈબંધ કહું કશું નહીં કહેવું નહીં કહું નકર મારા ભાઈબંધને એવું લાગે કે ભાઈબંધની મને એટલા માટે જ રાખી છે. કોઈ કેવું નહીં ભાઈબંધ. ભાઈબંધ ભાઈ ગફુર હું જતા ને મકાન ઘેર જઉં. કોઈ નહીં જવાનું ખાવાનું કીધું છે કોઈ બનાવી અને ખાઈને પછી જજે. ના ના મારા ઘેર પેલી હું છે તાર ભાભીને ખીચડી વગાડી છે પડી રહ્યા પાછી એટલે. ખીચડી કઈ જિંદગી કાઢવાની? અરે એવું નહીં આ બોલે નહીં આજે તારા માટે ખરો ને ચોખ્ખાજીનો શીરો અને મગ બનાવું જ છું હોય. ભાઈબંધ એવું નહીં રોજ ખાઉં જ છું કા. ના નહીં ખાતો હું તારા એ ખાઉં છું પણ તું મારા એ જી ખાધું નહીં. ના ભાઈબંધ એ તો હું આવ્યો તાર ભાભીને 2 જણો એકદાર આવશે તે ખાવું હો. એ રે પાછી વાત જોઈ રહી છે કે આ ગોમમાં જ્યાં હજુ લગન આવ્યા છે એમના એટલે. કે હું પારકો છું? ના મારો ભાઈ છે તું પારકો કહેવાતો છે તને. આ બોલ્યો ઓ હું જઉં હા. બનાવો બરક હા ખાવાનું તૈયાર જ છે. અરે ભાઈ હું હજુ આવ્યો અને શાંતિથી 2-4 વાતો કરે પછી ખાઈ શાંતિથી જે અત્યારે પેલી તાર ભાભી વાત જોઈ રહી છે. હું શાનનો હવારોનો ગમો નીકળ્યો છું એટલે
પણ દુઃખ હોય તો કહેજે. ના લગી રે નહીં માર ભાઈ હોય ને મને દુઃખ હોય કશું ના હોય. કહે છો ને ના. ત્યાં કરવાનું નહીં લગી રે. એ હારું હારું હો હું જાઉં. સારું હા ભાઈબંધ વક ટેન્શનમાં લાગે છે. 2 દાડાથી ખરો ને એનું મોઢું ઉતરી ગયેલું છે. કાંઈક ઓમ તો આવે ને તો બોલતો હોય પણ આવે છે ને એટલે બોલ્યા કન બેહરે છે હરખીના જવાબ આપતો નહીં. મોનો ના મોનો કોક ટેન્શનમાં લાગે છે. પણ હું ટેન્શન હશે એ કોઈ ખબર નહીં પડતી. ગમે તે કરીને કોઈક ટેન્શન છે એ મારે એનું કાઢવું પડશે ને કે મારો ભાઈબંધ મુશ્કેલમાં હોય ને એ મારાથી જોયું નહીં જતું. વક કરીને એનું નિરાકરણ તો લાવવું જ પડશે. આવ્યો તો ભાઈબંધને કહેવા કીધું કહું પણ કઈ ના હચ્યો. શા મૂઢા વાત કરું ભાઈબંધને એવું લાગે પાછું કે મારો ભાઈબંધ રહ્યો ને એમને ભાઈબંધી નહીં રાખી આ પૈસા લેવા જ ભાઈબંધી રાખી છે. હમણાં માગું તો પાછો આલીએ દે પણ ના મારા એવું તો કહેવું નહીં મારા ભાઈબંધને. અમે દાડા નજીક આવી ગયા છે ને અમે શું કર્યું અને વેવાઈને તો કહી દીધું છે કે અઠવાડિયામાં સગવડ કરજો નકર કોઈ મેળ નહીં આવે. હગું તોડવાની વાત કરતા હતા. ગમે તે કરી કોઈક સગવડ તો કરવી પડશે કે ઓહો અડધી રાત થઈ ને તારે કોક ખરાવે છે. બાર વાગ્યા અડધી રાતે કોઈ સમજણ નહીં પડતી. ભાઈબંધ શું કરે કે 12 વાગ્યા એટલા આપવું પડ્યું અંધારા અંધારા કેવું કે ના કહું એવું થાય છે. અરે એ તારા મગજ જેવું શકે નહીં. બોલ બોલ તું તારા હું દુઃખ પડી એ બોલ. અને તારા અડધી રાતે આવી મારા વાયના આગળ ખખડાવવું પડ્યું. અરે ભાઈબંધ વાત કર્યા જેવી જ નહીં. વેવાઈ આવ્યા હતા ને તે મારા છોડીને હગું નહીં કર્યું. એ તો કર્યું છે ફાઇનલ જ છે ને. વેવાઈ આવ્યા હતા કે અઠવાડિયા વિવાહની સગવડ કરવા નકર હગું તૂટી જાય. તે મેં કહી દીધું વેવાઈને કીધું કશો વાંધો નહીં અઠવાડિયામાં આપણે લગ્ન લઈ લઈએ. પણ હાલ મારા પાણી રૂપિયો નહીં અને આમાં 2 દાડા રહ્યા છે વિવાહ નાખીએ. તું રોય નહીં એની ચિંતા છોડી દે. તું એવું સમજી લે કે તારી છોરીના લગ્ન થઈ ગયા. એમનેમ શાંતિ થઈ જાય ભાઈબંધ. હું નહીં બેયો તને મેં કીધું છે કે ગમે જેટલું દુઃખ પડે ને ગમે જેટલા પૈસા જોવે ને તો મને કહી દેવાનું. હું બેયો છું ને. આ બધું ખરા ને મગજ ઉપર વધારે લોડ ના લેવાનો હોય. લગન એ થશે બધું એ થઈ જાય છે. કેટલા પૈસાની જરૂર છે કે તારે? આમ ભાઈબંધ મોંઘવારી પ્રમાણે 5 લાખ રૂપિયા તો ખર્ચો થાય કે એટલા તો જોવું કે બસ 5 લાખ 5 લાખમાં તો આટલો બધો વિનમય ગયો. કોના ચિંતા કરવા ના હોય. આ તારો ભાઈબંધ બેહ્યો છે જીવ માગે ને તો જીવ આપવા તૈયાર છે. અને તું આ જેની વાતમાં ગભરાઈ ગયો છે એ બધી ચિંતા છોડી દે. લગન એ થઈ જશે અટ્ટીથી ધૂમધામથી. અને વધારે પૈસા જોવું ને તોય મને કહેજે હું બેહ્યો છું. કશો વાંધો નહીં ભાઈબંધ. આ રોજ આવતો તો પણ હું તને કઈ નતો હકતો. મેં કીધું ભાઈબંધને કીધું તો ભાઈબંધને એવું લાગશે કે ભાઈબંધની પૈસો લઈ રાખી છે. ના. એવો નતો કહેતો. બંધ થઈ જા. આ તારો ભાઈબંધ નહીં આ તારો ભાઈ છે. કશો વાંધો નહીં ભાઈબંધ હું જાઉં હો. બેફિકર રહે ચિંતા કર્યા વગર. બરોબર બસ અમે બંધ થઈ જા. આમ તો કોઈ જરૂર પડે ને તો કહેજે. અને તારે શાંતિથી હુઈ જા. બરોબર જા. આરામ કર. અમે જાઉં છું હો. આ મારો ભાઈબંધ અડધી રાતે મારા ઘર આગળ આવીને ભોર્યો. અને મને તો એવું થઈ ગયું કે કોઈ તકલીફ પડી છે કોઈ મુશ્કેલમાં હોય છે. હા ભાઈબંધ થોડો ટેન્શનમાં હતો એટલે આવ્યો તો હોય. અમે એને છોડીને આવ્યા છે લગન. ભાઈબંધ આવ્યો તો અડધી રાતે ટેન્શનમાં હતો એટલે આવ્યો તો હોય. અમે એના છોડીના લગન લીધા છે. લઈ લીધા અને વેવાઈ આયા હતા તે કે તાત્કાલિક અઠવાડિયામાં લગન લઈ અને ફાઇનલ કરી દો. ઢોલ શરણાએ વગડાઈ ગયો. પણ મારો ભાઈબંધ એટલો મુશ્કેલમાં આવી ગયો છે ને કે ના પૂછ્યાની વાત. અને એ કોના મારા પાન આવ્યો કે મારા લગ્ન કરવા છે પૈસાની સગવડ હાલ નહીં. તે મેં ખાઈ દીધું દિલ ખોલી
કે તું તાર ચિંતા છોડી દે હું બેહ્યો છું ને આવ કે બેઠો છીએ અમે તાર મેં કીધું 5 લાખની સગવડ હું કરી નાખ્યો હાથે કશો હતો નહીં પણ- અરે તો આવજો કે 5 લાખની સગવડ હાલ મારા પાસે નહીં હાલ પડ્યા છે 3 લાખ અમુક કરું તો હું કરું અરે 3 લાખ પડે તો મારા પાસે છે નહીં પડે પકડના ભેસના 2 લાખ એ મને લઈ લે મારા ખાતામાં નહીં મને ખબર છે તારા પાસે પડ્યા છે પણ મારા તારા પૈસા તો ના લેવાય કે હું કીધું તમે તારા પૈસા ના લેવાય મારા આ શબ્દ આવી ગયું પાછું મારું તારું મારું છે તમારું છે તમારું છે મારું જ છે તમે તાર બેન ધરક થયા મારા ખાતામાં પૈસા ઉપાડી લ્યો અને તમે તાર સોરીને જંત પહેરાઈ દે તમે તાર સાચું કીધું તું તાર હાથ જ કેવું કે હાય હારું કર્યું આજથી તારા મનની વાત કરી નકર ખરો ને હું કઈ રીતના મારા ભાઈબંધનું મોઢું બતાવત અને 5 લાખની સગવડ કઈ રીતના કરવત ના તું તો હવારે બેંક ખુલે ને કાલે 11 વાગે એટલે પૈસા હું ઉપાડતી આવું છું કશો વાંધો નહીં કાલ આપણે જઈએ અને પૈસા ઉપાડી અને મારા ભાઈબંધને આપીએ તમે તાર ટેન્શન લીધા વગર હોઈ જો સારું હે હવાની વાત હવારે સારું હે ચિંતા કરતા તો હોઈ જા સવારે આપણે ઉપાડી અને પૈસા આપી હા આપીએ તમે ચિંતા ના કરશો અમો મગજમાં લોન ઓછું થયું મને તો નથી ખબર મારા મનથી કારે ખરી બીજો જેવી ને કરશે પણ મારી બાયરી આજે ખરો ને મને પૂરેપૂરો સાથ આપ્યો અહીં એના પાસે જે પૈસા હતા ને એ બધા મને કીધું કે તમે તાર ભાઈબંધ ખરા ને એ ખર્ચો કરો અમુ ચિંતા જેવું નહીં કે અમુ ઊંઘ આવશે હું સવારે પૈસા લઈ અને મારા ભાઈબંધને આપી આવવા છું ભાઈ બનાય બોલ મજામાં ને આવો મજામાં ટેન્શન જેવું નહીં કશું ટેન્શન નહીં તું હોય ને મને શું ટેન્શન હોય લે પકડ આ તારી અમાનત ભાઈબંધ તારા જેવો ભાઈબંધ હોય ને તો જ ભાઈબંધનું દુઃખ સમજી શકો બંધ થઈ જા હું બોલવાની જરૂર નહીં આ તારા પૈસા રહ્યા ને એ દૂધ ધોઈને પાછા આલી દો પૈસા મારા જોતા નહીં તારી ચોરી એ જ મારી ચોરી છે અને ચિંતા કરવાની જરૂર નહીં વધારે રૂપિયાની જરૂર પડે તોય મને કહેજે હું બે આવ્યો છું તું તારે મૂકી દે અને જત તે અવસર કર બેસ ના હોય તો ખાવાનું બનાવી ના, દેવા ખાવાનું નહીં ઘેર ખાઈને જ આવ્યો છું હું તારા ખાવું હોય તો એને મારા આવી. અને તારા હમણાં વાયથી જવાનું નહીં જાણજો અવસર ના પટા તાંજો હા હા કશો વાંધો નહીં હું હોય જ રહેવાનો છું જેવો જે અવસર નહીં પડતો ને તેવો જે હોય જ રહેવાનો છું કશો વાંધો નહીં ના હોય તો યા બજારમાં તારા મારા અંગાથી આપવું પડશે બધું લેવા હા હા કીધું તો ખરા અગાઉ તેવાય આવી ગયો હું લે, મેકતા તારે- પૈસા તું મેકતા હે, મારા જવું છે તારે બરોબર ચોકન જવાનું હો પાછું એ બીજું કોમ છે હારું હારું શું કીધું હારું, હોય કશો. જરૂર પડે તો યાદ કરજે ખાલી હો. કશો વાંધો નહીં હા. હારું આવજે હમણાં મોડા હા જોજો આ મારા ભાઈબંધને નહોતું કહેવાનું તોય કહેવું પડ્યું અને આ ભાઈબંધને ટેકો કર્યો અમો વાંધો નહીં એની એક કોકદારો આવશે એટલે આપણે ટેકો કરશું ના હોય તો પૈસા મેલી દેવા દે હું થયું સાંભળો હવે શું હું થયું સાંભળો શું થઈ ગયું? મને ખબર પડી જાય છે તમે તમારા ભાઈબંધને પૈસા લેશો ને એ પાછા લઈ આવી બરોબર છે ને ના એનું મને કોઈ દુઃખ નહીં પણ અમે બે જણા ધ્યાનપંથી ચડ્ડી પહેરી અને શરાએ જતા અને આટલું બધું ભેગું રહ્યા આટલી બધી પરિસ્થિતિઓમાં એના હંગાત રહ્યો આટલું બધું દુઃખ સહન કર્યું અને મારા ભાઈબંધ ગરીબરો થઈ અને મારા ઘેર પૈસા માંગવા આપવું પડ્યું મારા હાલવા જવું પડે મારા ભાઈબંધ અને એ જગ્યાએ મારો ભાઈબંધ કગડતો મારા એ હાથ નોખો કર્યો એ મારાથી સહન નહીં થતું અને મારો ભાઈબંધ કેટલો ગોરો કે એના ભાઈબંધને કહેતા હચકાતો હતો કે ભાઈબંધ મારા આવડો મોટો અવસર આવીને પડ્યો છે મારા ક્યારે પૈસા નહીં એટલે હું તારા પાન આવ્યો છું અને એને એક નહીં કેટલી અડીઓ કાઢી પણ વય આવીને પાછો ગયો પણ એના ભાઈબંધને ના કીધું કે ભાઈબંધ મારા પૈસા જરૂર છે એનું મને દુઃખ છે આજે હાલો તમે રોહને ચિંતા કરશો નહીં અને સુખ શાંતિ અવસર પડી જશે અને આપણે તો પૈસા લેવાય નહીં પૈસા તો નહીં જરૂર એની દીકરી એ મારી દીકરી છે હાલો ચિંતા કરશો નહીં આજે ખરેખર મને બહુ દુઃખ થાય છે અફસોસ થાય છે કે મારા એ આવી અને એને પૈસા માંગવા પડ્યા ખરેખર મારા એને દોરી જઈ આલવા પડે પૈસા કે લે આ પૈસા તારી છોરીના જલ્દી વિવાહ કર પણ આજે બહુ અફસોસ થાય છે મને આજે તમે
વાંધો નહીં લે કોઈ કર જવું મારે જઈને એક ટેકો કરાવવો પડશે અને હું કહું છું જે તે તારા મુનિ આવવાલ હોય કર હા શું વાંધો નહીં અરે અને તઈ ટાઈમ થયા પછી ખરો ને તો આવી જજો ખાવા બરોબર તો હું આવી કર અરે હું જાઉં છું